હેલો ગાઈસ, પાર્ટ 2 માં તમારું સ્વાગત છે। તમે જોઈ રહ્યા છો સામે મંદિર દેખાઈ રહ્યું છે। કેટલો સુંદર મજાનો નજારો છે। અમે 1 કિલોમીટર ચાલ્યા પછી અમે બધાએ સૌ ભેગા થઈને નક્કી કર્યું કે ચાલો થોડોક આરામ કરી લઈએ। આરામ કરવા માટે હોટલ પર સરસ મજાના ખાટલાની સુવિધા હતી। ચા નાસ્તો કર્યા પછી થોડોક આરામ કરીને થોડા ગપ્પા માર્યા। ચા નાસ્તો કર્યા બાદ હવે અમે આગળ વધીએ। તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે રતનપુર 12 કિલોમીટર બાકી છે। ત્યાં અમે રાત્રિનું પ્રયાણ કરીશું અને બપોરે અમે ભોજન લઈશું આંબા ઘાટ નીચે ઉતરીને કોડીની નજીક। ચા નાસ્તો કર્યા પછી અમે પાછા આગળ વધીએ છીએ જ્યાં અમારે બપોરનું જમવાનું છે ત્યાં। હવે એ જગ્યા ઉપર જવા માટે આંબા ઘાટ થઈને બહુ ડિસ્ટન્સ વધારે નથી, પણ પહાડી વિસ્તાર હોવાથી અમે બહુ થોડા હેરાન થઈશું, પણ જોઈએ ચેલેન્જીસ પાર થાય છે કે નહીં। હેલો ગાઈઝ, તમે જોઈ રહ્યા છો પથ્થરનું કામ ચાલી રહ્યું છે અને અમે ચાલીએ છીએ અને આજુબાજુનું વાતાવરણ પણ બહુ મસ્ત છે। જો મિત્રો, આવા બોર્ડ માર્યા છે જેથી પદયાત્રીઓનો જેમ બને તેમ જુસ્સો વધીને વધુ રહે। તેના માટે સરકારશ્રીએ નજીકના અંતર ઉપર આવા બોર્ડ લગાવ્યા છે જેથી પદયાત્રીઓને ચાલવામાં આસાની રહે અને બોલ મારી અંબે અને જય જય અંબેના નારા પણ લખેલા છે। ચાલો, સુંદર નજારો છે। રાત્રિનું ભોજન લીધા બાદ અમે રાત્રે સૂઈ ગયા હતા અને સવારે વહેલા 3:30 વાગે અમે જાગીને નીકળી પડ્યા હતા, કારણ કે આજે અમારે થોડું ડિસ્ટન્સ વધારે કાપવાનું હતું। સવાર હતી એટલે વાતાવરણ ઠંડુ હતું, જેથી અમને ચાલવામાં જુસ્સો અને એનર્જી બરકરાર હતી, કેમ કે માતાજીનું નામ એક હૃદયમાં રહેલું હોય છે। માતાજીનું નામ લઈને ચાલવાથી અમને એટલી બધી મુશ્કેલી નથી પડતી। હેલો ગાઈસ, વિડીયોમાં બની રહેવા માટે ખૂબ ખૂબ આભાર। આજે નવા દિવસની નવી શરૂઆત। રાતના 3 વાગે અમે ચાલવાનું ચાલુ કર્યું અને આ અમારી ટીમ મેમ્બર પાછળ જોઈ રહ્યા છો કેટલાક લોકો આવે છે। મિત્રો, બાજુમાં જોઈ શકો છો કે કેમ્પ તૈયાર થઈ રહ્યા છે। કેમ્પમાં અલગ અલગ સુવિધા મળે છે, જેમ કે ખાવાની, પીવાની, રહેવાની સુવિધા મળી રહે છે। અને મિત્રો જો આજે આ ટેમ્પો છે તે અમને લોકો માટે પાણી પીવડાવે છે, જે વચ્ચે પદયાત્રીઓમાં થાક લાગે અને પાણી પીવડાવે છે અને સેવા કરે છે। આજે સૌથી મોટો ચેલેન્જ એટલે ત્રિશુળિયા ઘાટ। હવે નજીક જ છીએ, થોડાક અંતરમાં જ ત્રિશુળિયા ઘાટ ચડવાનો છે। સવારના 3:30 વાગે ચાલુ કર્યું હતું આજે અને અત્યારે ફાઇનલી 7 થી 8 કિલોમીટર અમે કાપી નાખ્યું છે, પણ અમારા માટે સૌથી મોટો ચેલેન્જ છે ત્રિશુળિયા ઘાટ। ને અત્યારે કેટલા વાગ્યા છે? 4 વાગીને 43, એટલે આપણે કહીએ તો 4:45 વાગ્યા ગયા છે અને 5:15 સુધીમાં અમે ત્રિશુળિયા ઘાટ ચડીને નાસ્તો કરીશું। થેન્ક યુ। હેલો ગાઈસ, હવે 14 કિલોમીટર બાકી છે અંબાજી મંદિર। હેલો ગાઈસ, અહીંયાથી ત્રિશુળિયા ઘાટ ચાલુ થાય છે જો, અને બાજુમાં પેટ્રોલ પંપ છે અહીંયા નજીક।
હેલો ગાઈસ, આ જો બોર્ડ ત્રિશુલિયા ઘાટનું, અને આ બહુ એક ચેલેન્જીસ કહેવાય અમારા માટે. ખાલી પદયાત્રીનું નહીં પણ વન્યજીવનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અને જો આ ધાર કેટલો ભયાનક છે, તો ગાડી ચલાવતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડે છે. જો આ પટ્ટા કેટલા મસ્ત દોરેલા છે, એકદમ ખૂબસૂરત નજારો થઈ જાય છે. અને તમે ગાડી લઈને જાઓ, ઉતરતી વખતે થોડું ભયાનક બી નથી લાગતું, અને કંઈ ચિત્ર અલગ જ દેખાય છે. આ ત્રિશુલિયાવાળા ધામમાં જે મંદિર છે એનો વ્યૂ છે. નાઇટના કારણે એકદમ ક્લિયર આવતું નથી. મિત્રો, સામે જોઈ રહ્યા છો કે એક સંઘ ઊભો છે, જે આરામ કરવા માટે ઊભા છે. અને સુંદર મજાનો કેટલો રથ છે, માતાજીનો શણગાર પણ એટલો જ સરસ છે.